જય અમૃત બાપાની મેલડીમાં ખડોલ ધામ એ માત્ર એક સ્થાન નથી, એ તો દુઃખમાં ડૂબેલા હૃદયને શાંતિ આપનારું પવિત્ર ધામ છે, જ્યાં પગ મૂકતા જ મન હળવું થાય છે, આંખોમાંથી આંસુ આવે છે અને દુખડા દૂર થવા લાગે છે અને ચહેરા પર હાસ્ય આવી જાય છે, કારણ કે અહીં માં મેલડીમાંની મૂર્તિ નથી, એ તો જીવન શક્તિ છે. તો માટે ભાવિક ભક્તોને આ વિડીયો પૂરો વિનંતી. જય માતા. જય અમૃત બાપાની મેલડીમાં. ભાઈઓ અને બહેનો, અમૃત બાપાની મેલડીમાંના ભક્તો પૂછે છે કે માતાજી ક્યારે સપનામાં આવે છે? તો ભાઈઓ અને બહેનો, માતાજી સપનામાં ત્યારે આવે છે જ્યારે મન સંપૂર્ણ શુદ્ધ થાય, ભાવ સચ્ચો બને અને વિશ્વાસ અડગ બને. સપનું કોઈ સામાન્ય વસ્તુ નથી, સપનું આત્માની ભાષા છે. અને જ્યારે ભક્તનો અંતર અવાજ શાંત થાય છે, ત્યારે માતાજી સંકેત આપે છે. જ્યારે જીવનમાં દુખડા વધી જાય, રસ્તા બંધ દેખાય, આંખોમાં આંસુ છલકાય અને કોઈ માનવ સહારો કામ ના આવે, ત્યારે ભક્ત આખા મનથી મેલડી માને યાદ કરે છે. અને એ યાદમાં કોઈ સ્વાર્થ ના હોય, કોઈ દેખાડો ના હોય, બસ માં હવે તું જ, એવો ભાવ હોય. ત્યારે માતાજી ઘણીવાર સપનામાં દર્શન આપે છે. કેટલાકને માતાજી સીધી બોલીને માર્ગ બતાવે છે, કેટલાકને મૌન દર્શન આપે છે, તો કેટલાકને સંકેત રૂપે દેખાય છે. દીવો પ્રગટતો, રસ્તો ખુલતો, મંદિર દેખાતું કે કોઈ આશીર્વાદ આપતું સ્વરૂપ. યાદ રાખજો, માતાજી સપનામાં આવવા માટે મોટા જપ, મોટી વિધિ જરૂરી નથી. જરૂરી છે તો માત્ર સાચો ભાવ, નિયમિત સ્મરણ અને વિશ્વાસ. જે માણસ દિવસે ખોટું કરે અને રાત્રે સપનાની આશા રાખે, તેને સપનું નહીં આવે. પરંતુ જે માણસ દુઃખમાં પણ ધીરજ રાખે, સુખમાં પણ વિનમ્ર રહે અને દરેક શ્વાસમાં મેલડીમાં બોલે, તેને માતાજી ચોક્કસ ઓળખે છે. અમૃત બાપા કહેતા કે માં હંમેશા હાજર છે, ફક્ત આપણે નજર ખોલવાની છે. અને સપનું એ નજર ખોલવાનો એક રસ્તો છે. ઘણા ભક્તો કહે છે કે સપનામાં માતાજી આવ્યા પછી જીવનની દિશા બદલાઈ ગઈ, બગડેલા કામ બન્યા, મનને શાંતિ મળી અને સૌથી મોટી વાત, વિશ્વાસ વધુ મજબૂત થયો. પરંતુ ભાઈઓ બહેનો, સપનાને ચમત્કાર નહીં, આશીર્વાદ સમજો. અને સપના પછી વધુ સારા માણસ બનો, વધુ સાચા બનો, વધુ ધર્મના માર્ગે ચાલો. એ જ સાચી ભક્તિ છે. જો તમને હજી સપનામાં માતાજી ન આવ્યા હોય તો નિરાશ ન થશો, કારણ કે માં સમય જાણે છે. ક્યારે કયો ભક્ત તૈયાર છે તે માતાજીથી વધારે કોઈ નથી જાણતું. આજે તમે અહીં આ પ્રવચન સાંભળો છો, એ પણ માતાજીનો સંકેત હોઈ શકે છે કે ભક્ત, ધીરજ રાખ, હું તારા સાથે છું. એટલા માટે કહું છું કે રોજ સવાર સાંજ એક જ વાક્ય હૃદયથી બોલજો, જય અમૃત બાપાની મેલડીમાં, મને સદ્બુદ્ધિ આપજો. બસ એટલું પૂરતું છે. મિત્રો, આ પ્રવચન તમને ભાવ્યું હોય, તમારા દિલને સ્પર્શ્યું હોય તો લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા પરિવાર અને મિત્રોમાં શેર કરજો અને કમેન્ટમાં લખજો જય મેલડીમાં. કારણ કે તમારો એક લાઈક, એક શેર પણ ભક્તિ છે અને એ ભક્તિથી કોઈ બીજા દુખિયાને આશા મળી શકે છે. જય અમૃત બાપાની મેલડીમાં. જય અમૃત બાપાની મેલડીમાં. ભાઈઓ અને બહેનો, ગઈકાલે આપણે વાત કરી કે માતાજી ક્યારે સપનામાં આવે છે. આજે હું તમને એ પણ સમજાવું છું કે સપનામાં આવેલા માતાજીના દર્શન પછી ભક્તે શું કરવું જોઈએ. કારણ કે સપનું માત્ર જોવાનું નથી, સપનું જીવન બદલવાનો સંદેશ છે. ઘણા લોકો કહે છે, મને સપનામાં માં આવ્યા, પણ પછી જીવનમાં કોઈ ફેરફાર નથી લાવતા, તો એ સપનાનો લાભ અધૂરો રહી જાય છે. જ્યારે માતાજી સપનામાં આવે છે, ત્યારે એ ભક્તને જવાબદારી આપે છે કે હવે તું સાચા માર્ગે ચાલ, ખોટું છોડ અને વિશ્વાસને વધુ મજબૂત કર. અમૃત બાપા હંમેશા કહેતા કે માં પહેલાં મન સુધારે છે, પછી પરિસ્થિતિ સુધારે છે. એટલે સપનામાં દર્શન થયા પછી સૌથી પહેલાં મનમાં નમ્રતા આવવી જોઈએ, અહંકાર નહીં કે મને માં આવ્યા. જે ભક્ત વધુ વિનમ્ર બને છે, વધુ સેવાભાવ રાખે છે, એના જીવનમાં માતાજી સતત સંકેતો આપતી રહે છે. કેટલાકને સપનામાં બોલીને આશીર્વાદ મળે છે, તો કેટલાકને મૌન દર્શન મળે છે. પણ મૌન દર્શન પણ બહુ મોટો આશીર્વાદ છે, કારણ કે એ દર્શન આત્માને સ્પર્શે છે. યાદ રાખજો, માતાજી સપનામાં આવ્યા પછી જો જીવનમાં શાંતિ વધે, ગુસ્સો ઘટે અને સહનશીલતા આવે, તો સમજો કે એ સાચો આશીર્વાદ છે. જો સપનાના નામે ભય, અશાંતિ કે અહંકાર વધે, તો સમજો કે એ મનનો ભ્રમ પણ હોઈ શકે. સાચી ભક્તિ એ છે કે માં પર સંપૂર્ણ ભરોસો રાખવો, સપનાની માંગ ન કરવી, કારણ કે માં જે આપે છે એ આપણા કલ્પનાથી પણ વધારે સારો હોય છે. ઘણા ભક્તો વર્ષો સુધી કોઈ સપના વગર પણ માતાજીની કૃપા અનુભવે છે, કારણ કે માં માત્ર સપનામાં નથી, માં તો દરેક શ્વાસમાં છે. આજે પણ જો તમારા જીવનમાં કોઈ દુઃખ છે, કોઈ અટકેલું કામ છે, કોઈ ભય છે, તો મનથી એક જ વાત બોલજો,
મેલડીમાં જે તને યોગ્ય લાગે એ કર. બસ એટલું બોલવાથી પણ માં ખુશ થાય છે. ભાઈઓ બહેનો, રૂહાનિયત એ કોઈ દેખાડો નથી. રૂહાનિયત એ અંતરની શાંતિ છે, અને જે અંતર શાંત કરે એ જ સાચી મેલડીમાંની ભક્તિ છે. આ પ્રવચન તમને ભાવ્યું હોય તો લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો અને કમેન્ટમાં લખજો જય અમૃત બાપાની મેલડીમાં, કારણ કે તમારો એક શબ્દ પણ કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવી શકે છે. જય અમૃત બાપાની મેલડીમાં. જય અમૃત બાપાની મેલડીમાં. ત્રીજો ભાગ, ઊંડો રૂહાનિયતનો અનુભવ. ભાઈઓ અને બહેનો, અત્યાર સુધી આપણે સપનામાં માતાજીના દર્શન અને તેના અર્થ વિશે વાત કરી. હવે ત્રીજા ભાગમાં હું તમને એ સમજાવું છું કે માતાજી કેમ કેટલાક ભક્તોને વારંવાર સંકેત આપે છે અને કેટલાકને શાંતિથી સંભાળે છે. મેલડીમાં કોઈને છોડતી નથી, ફક્ત દરેક ભક્તને તેની તૈયારી પ્રમાણે માર્ગ બતાવે છે. જે ભક્ત બહારની દુનિયામાં ઓછું બોલે છે અને અંદરની દુનિયામાં વધારે સાંભળે છે, તેને માતાજીના સંકેત ઝડપથી મળે છે. ઘણીવાર માં સપનામાં નહીં પણ જાગતી અવસ્થામાં વિચારો દ્વારા, શબ્દો દ્વારા કે અચાનક મળેલા માણસ દ્વારા સંદેશ આપે છે. અમૃત બાપા કહેતા કે માં અવાજમાં નથી, માં ભાવમાં છે. એટલે જે ભાવ શુદ્ધ રાખે છે તેને માં દરેક ક્ષણે માર્ગદર્શન આપે છે. જો તમારા જીવનમાં કોઈ કામ વારંવાર અટકે છે તો સમજો કે માં તમને રોકીને કોઈ મોટું દુઃખ ટાળે છે. જો કોઈ રસ્તો અચાનક ખુલી જાય તો એ પણ માતાજીની કૃપા છે. ભક્તે બંને પરિસ્થિતિમાં સમાન ભાવ રાખવો જોઈએ, કારણ કે માં જે કરે છે એ હંમેશા ભક્તના હિત માટે જ કરે છે. ત્રીજા ભાગમાં એક ખાસ વાત યાદ રાખજો. સપનામાં માં આવે કે ન આવે, જો તમારા જીવનમાં ભય ઓછો થાય, વિશ્વાસ વધે અને સહનશીલતા આવે તો સમજો કે માં તમારી સાથે છે. રૂહાનિયત એ કોઈ ચમત્કાર જોવાની લાલચ નથી. રૂહાનિયત એ આંતરિક પરિવર્તન છે. જે ભક્ત પોતાનું અહંકાર, ઈર્ષા અને ખોટા માર્ગ છોડે છે, એના માટે માં પોતે આગળ ચાલે છે. આજે જો તમે મનથી એક ક્ષણ માટે આંખ બંધ કરીને મેલડીમાં બોલો અને હૃદયમાં શાંતિ અનુભવ કરો તો એ જ સૌથી મોટું દર્શન છે. ભાઈઓ બહેનો, આ ત્રીજો ભાગ તમને અંતર સુધી લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરજો અને કમેન્ટમાં લખજો મેલડીમાં મારી સાથે છે, કારણ કે તમારો વિશ્વાસ જ તમારી સૌથી મોટી શક્તિ છે. જય અમૃત બાપાની મેલડીમાં. જય અમૃત બાપાની મેલડીમાં. ચોથો ભાગ, શ્રદ્ધા, સંયમ અને સમર્પણ. ભાઈઓ અને બહેનો, ત્રીજા ભાગ સુધી આપણે સમજી લીધું કે માતાજી સપનામાં હોય કે સંકેતમાં હંમેશા ભક્તની સાથે જ છે. હવે ચોથા ભાગમાં હું તમને એ વાત કહું છું કે કઈ રીતે શ્રદ્ધા, સંયમ અને સમર્પણથી માતાજીની કૃપા સતત અનુભવી શકાય. ઘણા ભક્તો કહે છે, માં, મને સપનામાં આવો, પણ માં પહેલાં જુએ છે કે ભક્ત પોતાનું જીવન કેટલું શુદ્ધ રાખે છે. જે ભક્ત બોલવામાં સંયમ રાખે છે, વિચારોને શુદ્ધ રાખે છે અને કર્મમાં સચ્ચાઈ રાખે છે, એના અંતરમાં માં આપમેળે પ્રગટ થાય છે. અમૃત બાપા કહેતા કે માં મંત્રમાં નથી, માં માનસિકતામાં છે. એટલે રોજનું જીવન જ ભક્તિ બની જાય એ સૌથી મોટી સાધના છે. ચોથા ભાગમાં એક મહત્વની વાત સમજજો. સમર્પણ એટલે હાથ ઉપર કરવો, જવાબદારી છોડવી નહીં. ભક્તે પોતાનું કર્મ સચ્ચાઈથી કરવું અને પરિણામ માતાજી પર છોડવું. ત્યારે ચિંતા ઓછી થાય છે અને શાંતિ વધે છે. જે ભક્ત દુઃખમાં પણ ફરિયાદ ન કરે અને સુખમાં પણ અહંકાર ન લાવે, તેને માં નજીક રાખે છે. ઘણીવાર માં પરીક્ષા લે છે, લાંબો સમય શાંત રહે છે, જેથી ભક્ત વધુ મજબૂત બને. એ સમયે જો ભક્ત ધીરજ રાખે તો પછી કૃપાનો પ્રવાહ અટકતો નથી. જો આજે તમારા જીવનમાં કોઈ અંધકાર છે, કોઈ ગૂંચવણ છે, તો એક જ વાત યાદ રાખજો, માં મોડી કરે છે, નકારતી નથી. આ ચોથો ભાગ તમને મનથી લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા પરિવાર સાથે શેર કરજો અને કમેન્ટમાં લખજો, હું મેલડી માને સમર્પિત છું, કારણ કે સમર્પણથી જ સાચી રૂહાનિયત જન્મે છે. જય અમૃત બાપાની મેલડીમાં. જય અમૃત બાપાની મેલડીમાં. પાંચમો ભાગ, વિશ્વાસની પૂર્ણતા અને અંતરની શાંતિ. ભાઈઓ અને બહેનો, ચોથા ભાગમાં આપણે સમર્પણની વાત કરી. હવે પાંચમા ભાગમાં હું તમને એ સમજાવું છું કે જ્યારે વિશ્વાસ પૂર્ણ બને છે ત્યારે ભક્તના જીવનમાં શું પરિવર્તન આવે છે. વિશ્વાસ અડગ બને એટલે માં બહારથી કંઈ કરવાનું શરૂ નથી કરતી, માં અંદરથી ભક્તને મજબૂત બનાવે છે. જે ભક્ત પહેલાં નાના દુઃખમાં તૂટી જતો હતો, એ હવે મોટા સંકટમાં પણ શાંત રહે છે, કારણ કે તેને ખબર હોય છે કે મારી માં મારી સાથે છે. અમૃત બાપા કહેતા કે માં પહેલાં મન સુધારે છે, પછી પરિસ્થિતિ સુધારે છે. એટલે ભક્તે પહેલાં ભયમાંથી મુક્ત થવું જોઈએ. પાંચમા ભાગમાં એક ખાસ સંકેત સમજજો. જ્યારે જીવનમાં નાની નાની વાતોમાં પણ કૃતજ્ઞતા આવવા લાગે,
ત્યારે સમજો કે માં નજીક છે. સવારની હવા, સાંજનો દીવો, એક સ્મિત, એક સહારો, આ બધું માની હાજરીનું સ્વરૂપ છે. ઘણા ભક્તો સપનાની રાહ છોડે છે અને જાગતા જ માને અનુભવે છે, કારણ કે વિશ્વાસ હવે માંગથી બદલાઈને અનુભૂતિ બની જાય છે. રૂહાનિયત એ કોઈ અલગ જગત નથી. રૂહાનિયત એ રોજિંદા જીવનમાં સત્ય, સેવા અને સહનશીલતા છે. જો આજે તમે કોઈ દુઃખી માણસને મદદ કરો, કોઈ ભૂલને માફ કરો અને કોઈ ખોટું છોડો, તો સમજો કે માં તમારા હાથથી કામ કરાવી રહી છે. ભાઈઓ બહેનો, આ 5મો ભાગ તમને અંતર સુધી લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરજો અને કમેન્ટમાં લખજો, મેલેડીમાં મારો વિશ્વાસ છે. કારણ કે વિશ્વાસ પૂર્ણ થાય ત્યાંથી ચમત્કાર શરૂ થાય છે. જય અમૃત બાપાની મેલેડીમાં.